મિત્રો, આજના વિડીયોમાં હું તમને કલેશ્વર મંદિર વિશે જણાવીશ. તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે. હવે વાત કરીએ મંદિર વિશે, તો આ મંદિર બાગલી ગામમાં આવેલું છે. પ્રાચીન શિલાલેખોમાં તેને બાલગલી કહેવામાં આવતું હતું. તે ભારતના કર્ણાટક રાજ્યના વિજયનગર જિલ્લામાં હરપલ્લીથી 9 કિલોમીટર દૂર આવેલું છે. મંદિરનું બાંધકામ બે કન્નડ રાજવંશોના શાસનકાળને આવરી લે છે. 10મી સદીના મધ્યમાં રાષ્ટ્રકૂટ રાજવંશ અને 987 AD આસપાસ સ્થાપક રાજા તૈલપ બીજાના શાસનકાળ દરમિયાન પશ્ચિમ ચાલુક્ય સામ્રાજ્ય. આ રાજવંશને લેટર અથવા કલ્યાણી ચાલુક્ય પણ કહેવામાં આવે છે. મંદિરનો અભિષેક દુગ્ગામય નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું. કલા ઇતિહાસકાર એડમ હાર્ડી મંદિરની સ્થાપત્ય શૈલીને સ્વર્ગ રાષ્ટ્રકૂટ વિમાન એટલે કે મંદિર અને ટાવર જેમાં શૃંગારી કોતરણી છે અને એક બંધ મંત્રપ હોલ જેની આગળ પાછળના ચાલુક્ય બિનમુખ્ય પ્રવાહના ખુલ્લા મંત્રપ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેની ઇમારત સામગ્રી સાબુ પથ્થર છે. પૂર્વ પશ્ચિમ દિશા તરફ મુખમંડપ ધરાવતો સૂર્યદેવ સૂર્ય માટે એક મંદિર પણ પ્રદાન કરવામાં આવ્યું છે અને સભાખંડની ઉત્તરે દેવતા નરસિંહ માટે એક નાનું મંદિર પણ પ્રદાન કરવામાં આવ્યું છે.